મારા બેટા ક્યાંય છોકરી કોઈ દેતા નથી. મારા ભાઈને લગ્ન થઈ ગયા, ભાઈ છોકરાને લગ્ન થઈ ગયા તો હજી મારા નથી થયા. કોક જો મોટ જરા આળું ચડી જાય ને તો એને થોડા ઘણા પૈસા દેવા જ, પણ છોકરી ક્યાંક ગોતી દે. ડોશી હારે લગ્ન કરવાની. છોકરા આય હગાઈની વાત કરતા હતી આવડો આ હા પોતે મારું છે ને બાપા, મારે સારું છે ને. કેમ છે? મોજ મોજ કયો. ક્યાં ગયા તક નથી ગયા એમાં? કોઈ આવે તો જવું નહીં. તમને વાત કરી છે, તમે કાંઈ હજી કર્યું નહીં. વાત તો કરી હતી પણ એક ઠેકાણું છે, પણ લાગે તો થાય. કીધી જવું છે. કાલે કોરા જ આવી બરોબર. થોડાક પૈસા થાય છે, પૈસા ભલે થાય, 1.5 લાખ રૂપિયા દેવા પડે. પૈસા ભલે 2 લાખ થાય, સોળે કામ દો એની વાત જ નહીં એવી છે. તો ભલે 2 લાખ થતા. પણ ખેતીનું કામ નથી કરતી ભાઈ. આપણા જમીન જ નથી, હું ખેતીનું કામ કરું. જમીન વગર દીશી બસ જમીન વગર ન દેવો ભાઈ, એ વાત ખોટે. એમ નહીં, આપણે પાસે પૈસા જેટલા છે, નોકરી કરું છું. એટલે દે એમ નહીં, મારી પાસે પૈસા જેટલા છે, મકાન છે, હા પછી પૈસા છે, નોકરી કરું છું, બરોબર. તો મારે જમીન શું કરી છે? થોડા કદાચ સમય પડે તો હોતા ફાનસ લાગી જાય. તો પણ મારે જમીનની જરૂર જ નથી. ત્યાં કદાચ આવી કાલે કોરા હાલો ને. 50,000 તો મારો મહિને પગાર છે. ઓહો તો ભાઈ ખૂટે ને. કાલે જ જઈએ આપણે. કાલે જ જાવી આપણે. હમણાં ઘરે કઈ ફોન કરીએ હામાવા કે કાલે મેં આવી છે. સારું હાલથી જાતે હા તો જા ભાઈ. હા તે મને ફોન કરજો. હા તો વાંધો ને. આને 2-3 માં ટળ કે હા ને 50,000 નો હે પગાર. આમ મહિનાનો પગાર ખેઈ લ્યો રોજ. અને દીકરો એ હલવા તો થાય. એટલે 3 નું કીધું કે અમને 3 નું કીધું. હા હા કાંઈ વાંધો લાખ નો લીધો. પેલા લુગડા હારા પહેર પછી પૈસા એ લુગડા ને 50 લાખ નો લીધો. લોન માર બાપો વેચ્યો ને તો 50 લાખ એનો વીમો પાક્યો, લઈ લીધો. સારું કહેવાય. એટલે ડાયમંડ એટલે ડાયમંડ ની માં ઘટે ને આગે તો એટલે આમ તો કેમ દેખાય. કોક જો મોરિયા ચડી જાય ને તો સારું છે. એટલે ગામમાં આટો મારો ઠીક, કોક નહીં ચડી જાય. દીકરા બધા વી ગયા છે જમીનમાં કામ કરવા, પણ 4-5 જણા બેઠા છે. લઈને હાલ્યો જાવ, કદાચ પાજમાં હોય તો. એટલે કીધું લઈને કીધું ગામમાં આટો મારું. ગામમાં કોઈ છે જ નહીં, પણ બધા વી ગયા છે કામ કરવા ખેતીનું. અમે 4-5 જણા બેઠા હતા. તેની ઓટલા ભાંગો મારી ઘોડી એમને. મોટલી ભાઈ એવું પછી ઈ ગામના ઓટલા ભાંગો છો ને મારી ઘોડે. હું નગરા ભાઈ હાલે. આ જોવો ને ઉપાય દીના પાર નહીં બાપા. કાં બાપા કીધું એક જ ક્યાંક હા બોય એકલો તો ઉપાય દી. એટલે ખાવું એ ધીરે અને બાપાનું છે ને ઉપાધિ. એટલે મારે આ છે કેટલાક રોટલા કડવા પછી. હા તમારા ઘરમાં નથી? ઈ ક્યાં મને જડે છે? મારો ભાઈ પૌણે ગયો ને એના છોકરા પૌણે ગયા તોય મારી હાટું ન ગોતી. લે તારામાં થોડુંક ભાંગલા છે. ભાંગલે કાંઈ નહીં, ઈ જોવા મારું જાય ને એના કરી વાળે. એવું છે? તે એટલે પણ તો તાર ભાઈ મૂર્ખો કહેવાય. હું જાઉં હો મારા મેળા માટો. હા તો આવજો બાપા. જો ઈ વહુ ને લઈ જાય છે. હાચમ રેક ને. હા મારે કોને લઈ જાય? લગન એકાદા થઈ ગયા હોત તો સારું. એ તારું લે હું આ બાજુ બેહું. બે પગતાળ ના બે એટલે હકડા થાય ને આ પગતાળ થાય. તમારી ઈચ્છા શું છે લગરા બાપા? ક્યાંક જડે ધજી કરવું છે. મારે ભલે 100 વર્ષ થઈ ગયા હોય. બાપાને 100 વર્ષ થયા તો ડોશી લાવી છે ડોશી ક્યાં એનું જેવી તો આઈડ મળે. તો હિરોઈન. હા 20 વર્ષની હોય ને 20-22 વર્ષની તો ક્યાંક હોય તો વાત કરજો. એમ ધ્યાનમાં તો હોય. હમ પણ તમે હા ભાભા કેવા પાપો કાંઈ નહીં. ભાભા એ તમારે 80 વર્ષ થયા. ઈ ભલા ને 80 વર્ષ થઈ ગયા હોય. લગરા બાપા હમ થોડે લાવી હોય ને હે કુંવારી તો 5 પેટે બગાડવી પડે. પણ ધ્યાનમાં જ છે, પણ 5 લાખ રૂપિયા ક્યાં છે? એટલે એમ બધા વિચાર જ કરતા હતા. હમણાં એક ઓલો આવ્યો હતો ને જુવાનીઓ, એની હાટું ગોતવાય નહીં, પણ એના 3 લાખ કીધા. એટલા બધા આપણે જ નથી થાય. 5 લાખ સિવાય 5 લાખ રૂપિયા હોય ને તો 20 વર્ષની છોડી આવે.
નકર ડોશી આવે 80 વર્ષની ડોશી આવે. પછી મારવાડે ને આપણે અરે ગુજરાતી પણ ગુજરાતી કારણ એમાં કે કાંઈ ઘટે જ નહીં. મારવાડ આમ જો પાણી પીને તો તું પીને કે તારે આમ પેટમાં દેખાય કે કિન્યા જ દેખાય. એટલી બધી થોડે છે અરે એમાં તારે આમ 5 લાખ વસૂલ. એટલા બધા મારથી નથી થાય છે તો વધી લાખ 2.5 લાખ 2 લાખ જેવું પૂરે થઈને તો ઓલું મોઢે થઈ તો ગયું. મોઢા કઈ નહીં. અમારે તો ના એમાં પછી ડોશી આવે એમાં પછી બાપા આ પડદા ખોટમાં નથી. તારે હવે 80 પૂજો તારે ભેગું કરીને ત્યાં નાખવું. 80 ને 82 તો થઈ ગયા લાગે. હમણાં 4.5 લાખ રૂપિયા બાબા છેલ્લા. તારું સાડા ઈ ચાર. રેડે છે. ભાઈ આમ કે આમ પાંચ. હા તે સારું હાલો પણ હું છોકરી જોવા જાય હા, ભલે ને તારે. અમે ફોન કરીશું છોકરીને આવીને બોલાવીશું પછી આપણે જોવા જઈશું. હા તે વાંધો નહીં તો આઈને બોલાવો તો જોઈ લઈએ અમે બોલાવી ફોન કરવી. કરો ફોન કરો હા તો કરીએ. માય દે ભલે 7-5 બાપા આખો જે તમે બે વર્ષો છોડી જુવાન થઈ કઈ માંગુ ભાંગુ ગોતો એ કાંઈ તારું ડોકું આપણે થોડું સામે આવીને જવાનું હોય ગોતવાય ક્યાંય આપણે છોડીમાં આપણે ભારે પડે છે તો આપણે જવાનું હોય સામે આવીને પણ હે જુવાન થઈ પછી આપણે કોકને વાત કરીશું ના 5 જણા કેવું પડે ને કોકને વાત કરવી ત્યારે થાય ને હા પાણી બાણી ઘટકી આવે આ છોડી પાણી ભજ્યા બાબા હાટું હા મારા બાબા મારો દીકરો પણ પાણી જ નકરું ખાય છે આલ્યો પાણી આટું મંગાવ્યું હતું દેવો મારે માને દેવો મારે એ ડોસી રેગે આયો, પડે મૂકજે. મૂકજે હવે હું તને ડોસી હું કહું છું હું બોલ આપણે મેં થોડીનું કીધું છે હા પણ એ આયા નથી તો વાટલો કરી કે કોઈ એમાં જુવાન પડે રેગે ક્યાંક રહેવાનું કે કોઈ કીધું તો ફોન બંધ કરાય ને ફોન બોન નહીં આજ કાલમાં લગભગ હા છે લગભગ આવવાના છે તો છોડીને કહું તૈયાર બે થઈ જાય હા છોડીને કે ગયા છે આ લગભગ આ કે ખરા હા છોડી હો ધમકુડી ડોશી એવો થઈ ગઈ છે ને અલ્યા મારે છોડીનું નામ ભૂલી જાય છે મારું આ ધમકુ એ તૈયાર થઈ જાય આ છોકરા વાળા આવવાના છે છેટું છે એનું ત્યાં હમણાં આવું ને દેખાય તો ને એટલે આવી જાય. હા જા હજી. સારું હાલો જોઈએ હા ઉતરો હા હા કીધી શેખ નહીં કોઈ એન બાપાની સામે બેઠા છે એટલે હા નહીં હાલો હાલો થોડોક તૈયાર થઈ જાય હા થઈ જા થઈ જા. ઢેડ છો અરે કપલેટ એમાં કાંઈ ઘટે જ નહીં. આ મહેમાન છે. બધા મહેમાન છે. બેહો, અહીં જોઈએ જાઓ. કેવો કેવો કાળું ભાઈ હા બેઠા. આ તો મને એમ છે કે લે હાલ્યા જઈએ. આયા છોકરો નહીં થયો આ રહ્યા જો નગરાભાઈ મારે છે આ છોકરો છે તે છોકરો જ છે પણ આ 80 વર્ષનો ભાગો છે અને અમે છોડાઈ ગયા કઈ ઘાસ કરેલું છે. પણ આ વાત તમે હાવ ગોતી લાયા અરે પાલટીદાર છે. તો પાર્ટીદાર હોય અમે છોડી જોવો ને 5 લાખ રૂપિયા લઈ ગયો. એમાં બીજે તમે છોડી દુઃખમાં જાય. હે બાબા આ છોકરો છે કાળું ભાઈ કે છે આ છોકરો આ છે છોકરો. પણ તમે જોવો તો ખરા માથા ભાઈ, આપણે એને ફૂટે એમ જ નથી. પેઢીની પેઢી ખાય તો ફૂટે જ નથી. અમારે- આપણે સારું છે ફાફત કાંઈ ટોલી જાય વિયો જાય પણ આપણે તો સારું ને. પણ કાંઈ તો લઈ જાય પછી અમે છોડીનું કોણ હા. ભલામણ? આપણે બધું તમારું જ છે અમારું કાંઈ છે નહીં. અમારે તો તમે કહો એ 5 રૂપિયા મળે એ મળે પછી બાપા બરોબર ને? પૂછી ગયો બાપા છોડે પૂછવું શું હોય હવે છોડીને પૂછું આ તો 5 લાખ રૂપિયા છે કાળું ભાઈ 5 દીશું 5 લાખ નું ક્યાં છે આપણે બેનું સારું થઈ જાય બાપા છોડીનું વિચાર છોડેનું નથી વિચારવું હમણાં વિવો જાય પછી બધું આપણું છે છોડે આપણે છે એનું છે એ આપણું છે તો ભાઈ બાબા તને ઠીક લાગે એમ કે મને ઠીક લાગે હું તારા હાટું બધું કરતો તાર સારું મનું રહેવું મારે આયા આમાં રખાય તાર થાય બોલો બોલો થોડે થોડે બોલાવો બોલે આપણે ધમકડીને બોલે આ જમકુડી હા બોલો બે કે કેમ દા રઘુભાઈ ઊભા થઈ ગયા કાંઈ નહીં તો પણ અમથા ગુજરી આવી ગઈ નથી ને હા બોલો ને આ છોકરો છે
કાંઈ ઘર જો કયો કઈ શું છે ઘર બાંધી બે ઘર જવાનું બાંધી હોય. બે એ જ ઘર ટર્ન ને ગોલી દે, પણ તમારે આખી જિંદગીનું હાથું થઈ જાય ને. ના મને જ ગમતો 5 લાખ રૂપિયા દીશું 5 લાખ રૂપિયા દીશે બાપુ કે અને એવું લાગશે તો આજે અડધી પેટી બીજી નાખ્યું 5.5 કિલો આવે છે મારા બાપુ શું છે બાબા તો હાથ પાડે છે કઈ તમને આ વખતે મારી ક્યાં ના હશે હમણાં આ 5 વરમ ટોળે જશે પછી બધું આપણું જ છે હા તે મારી ક્યાં ના કેમ નગરભાઈ કેમ છે રેડે મને છોકરી બહુ ગમે છે તો જોય રૂપિયા થશે 5 અહીંયા 5 ને ઈ કે ની દઈ દેવું છે આપણે એવું બાકી મારે હાથ જોયું અને મારા અઢી પાકા હો અઢી નહીં 3 પાકા તો હારું થઈ ગયું પાકું 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 હાલો તમે કાલે સમજો કાલ નહીં મારે આજ જ લઈ જવી છે. આજ? હા પૈસા એ લઈ ઈ આપણે ફોન માં બધું કરી નાખશું હરખું તો થઈ જાય મારે આજ જ જોઈ હા તો હાલો લેતા જ જાવ તો બીજું શું અમે બે હારી તું ગાડીમાં હાલો હા. ચાલો હવે જઈશું હાલો અમારે મૂકવા જવું પડશે હા હા બહુ હારી છોકરી બોલતી હા મને આ બહુ ગમે ચાલો બે જાવ ગાડીમાં હાલો નહીં તમે વાહન માં આવી આવજો હા હજી બસ અમારે મેળા જવાનું આ તમે સુવારા જ નીકળ્યા હો ભાઈ સવાર જ નહીં પૈસા થાય ઈ લઈ લીજો પણ આ બાકી જઈશું એમ કે. તાર રમે રામ બીજું શું હા હા તે હાલો હવે જવા દો તું કે ને હા નાતન લઈ જઈ હા તે જવા દો મેળા કારણ કે આ ઉંમરે મને આવી છોકરી મળે એટલે મારા ભાઈ બહુ સારા છે જવા દો